ત્રણેય દેવો માયા પાસે ગયા છે. ત્યાં ત્રણેય દેવોને સ્ત્રી બનાવી દે છે માયા. એટલી શક્તિ કામ કરે છે. એના નખમાં બ્રહ્માંડનું દર્શન થયું, એના બીજા નખમાં પૃથ્વીલોકનું દર્શન થયું, એના ત્રીજા નખની અંદર સ્વર્ગલોકનું દર્શન થયું, એના એક નખની અંદર પાતાળ લોકનું. જેના નખમાં આખી પૃથ્વી છે એ માયા છે. ત્રણેય દેવો એ માયાની સ્વરૂપને જોઈ અને પાર નથી પામી શકતા. અને પાછા ત્રણેય દેવો પાછા એ પરાંબા જગદંબાની સ્તુતિ કરે છે. અને જ્યાં સ્તુતિ કરી તો પાછા મૂળ સ્વરૂપમાં આવે છે. કારણ કે માયાના દર્શન કરવા ગયા તો ત્રણેય દેવ સ્ત્રી બની ગયા હતા, પરંતુ માયાની સ્તુતિ કરી ત્યાં મૂળ સ્વરૂપમાં આવ્યા. ત્રણેય દેવોએ એના ચરણના દર્શન કર્યા તો ચરણની અંદર નખની અંદર બ્રહ્માંડના દર્શન થયા. એ તો બરાબર છે, પણ નખની અંદર દરેક દેવતાઓ દોડાદોડી કરી રહ્યા હતા. ઇન્દ્ર દોડતા હતા, વરુણ દેવ દોડતા હતા, અપ્સરાઓ, કન્યાઓ અને ચારણ અને સિદ્ધ કન્યાઓ સહિત બધા દોડાદોડી નખની અંદર માના જગદંબાના નખની અંદર દોડા. આવું દેવી ભાગવતમાં લખ્યું છે. ત્રણેય દેવોનો ભ્રમ તૂટી ગયો અને ત્રણેય દેવોએ સ્વીકારી લીધું કે આ સૃષ્ટિને કરતા, એનો પાલન કરતા, એનો સંહાર કરતા અમે નથી, પણ આ પરાંબા જગદંબા છે.